પાછો બાયણે આવ્યો તા એક આ મારા સામું જોવા માંડ્યું છે. તો આપણે અટાણે એક જગ્યાએ જવાનું છે. બધે આમાં ઝાડવા જ છે, ખૂબ જ મસ્ત મસ્ત એવા વાવેલા છે. આ પ્રકારે વાઇવ છે. દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે શનિવાર હતો તો હું સ્કૂલેથી વહેલો આવી ગયો હતો, તો આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો હું ઘેર જ છું તો આપણી ભેંસું તમને બતાડી દઉં. અહીંથી બધી ભેંસો છે. અહીંયા આપણું ટ્રેક્ટર ઢાંકીને પડ્યું છે, ભૂકાન ભાર્યું અહીં માથે છે ને અહીંયા આપણો બળદ બાંધ્યો છે. બળદ મને હજી બહુ પડખે નથી જવા દેતો, મારવા આવે છે. જોજો અત્યારે વલ્લા નીચે બધી ભેંસું બાંધેલી હોય એટલે આપણું આ એક ઢારી બધું ખાલી થઈ ગયું. જોઈ લો માથે પતરા નાખેલા છે. તો આપણે અટાણે એક જગ્યાએ જવાનું છે, તમને અત્યારે નહીં કહું, વ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. તો મિત્રો આપણી ગાડી અહીંયા આવી ગઈ ને આપણે રસ્તા ઉપર ઊભા હઈ. આ બાજુ જોઈ લઈએ, આ ગુંદરી છે ને ચાલો આપણે ગાડી લઈને જવાનું છે, તો અહીં ત્યાં જઈએ. તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ને વ્લોગ ચાલુ જ છે. તો આપણે ગાડી લઈને એમને રસ્તામાં જાય જ છે. એક મંદિર છે. તો આપણા ગામથી થોડું દૂર એક જગ્યાએ આપણે જવાનું છે. તો એ જગ્યાએ આપણે હવે પૂગવા આવ્યા છે. આ રસ્તો જ્યાંથી મળે છે ત્યાંથી આપણે નીચે ઉતરી જવાનું છે. તો આપણે ધીરે ધીરે ગાડી નીચે લઈ લઈએ. સામે તમે જે વિન્ડો જોવો છો ત્યાં આપણે જવાનું છે, જોઈ લ્યો તમે. ને ઓલી બાજુથી રોડ નીકળે છે, આપણે સાઈડમાં આવી ગયા હઈ. તો આપણે આ જગ્યાએ આવ્યા હઈ. અહીં મંદિર છે, અહીં બહાર અહીંયા છે આવેડો. રસ્તામાં ગમે રેડિયાર માલઢોર અહીંયા આવતા હોય તો પાણી પીતા જાય. ને હવે ચાલો તો આપણે મંદિરની અંદર જઈએ. અહીંથી આ ગેટ છે, આપણી ગાડી અહીં પડી છે. આ પ્રકારે કંઈક મંદિર છે, ચામુંડ માતાજીનું મંદિર છે. તો આપણે મંદિરે દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સારું એવું મંદિર છે. આ બાજુ ઝાડવાનું આવેલા છે, એ પણ તમને બતાડી દઉં. મંદિરની ફરતે બગીચો છે, જોઈ લો તમે, ફૂલ ઝાડનો. ને અહીંયા એક રૂમ છે, તે તો પેક છે, તાળું દીધેલ છે આમાં. બીજું અહીંયા ચૂલાનું છે, કોકને કંઈક બનાવવું હોય ખાવા માટે કે તો. ને જોઈ લો આ બધે આમાં ઝાડવા જ છે, ખૂબ જ મસ્ત મસ્ત એવા વાવેલા છે. ચારે બાજુ મેદાનમાં ઝાડવા જ છે ને વચમાં અહીંયા મંદિર છે. આ સાઈડમાં તમને બતાડી દઉં. તો આ મંદિરની બીજી બાજુ છે. અહીંયા પણ પગથિયાં છે, અહીંથી ઉતરી ને કોઈ પણ અહીંયા લોકોને નારિયેળ વધારવું તો અહીંયા બધું છે સાધન સામગ્રી. પીવાના પાણી માટે અહીંયા ટાંકો પણ છે ને અહીંયા દરામાંથી લેન આવે છે. પીવાનામાં ટાંકામાં પાણી ભરાઈ જાય. જોઈ લો તમે ચારે બાજુનો નજારો. તો હું બેસી ગયો મંદિરે ઓટા ઉપર ને મારે તમને એક વાત કહેવાની છે કે આપણી સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન કરેલ છે. 2-3 દીમાં પ્રવાસ લઈ જાય તો એમાં મારે પણ જવું છે ને આમ લઈ જશે પાટણ ને મોઢેરા ને ગાંધીનગર ને એ બાજુ પ્રવાસ છે 4-5 દિવસનો. તો હું જાઉં છું, તો તેમાં દરરોજના વ્લોગ આવતા રહેશે, તો જોતા રહેજો ને એવા જ નવા નવા વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જ્યાં સુધી તે પ્રવાસ ચાલશે 4-5 દિવસ સુધી, ત્યાં સુધી નવા નવા વ્લોગ ચાલુ રહેશે, એટલે જોવાનું ભૂલતા નહીં. તો આપણે હવે આ મંદિરેથી નીકળી ગયા છીએ ને હવે જવાનું છે બીજી જગ્યાએ. તે પણ તમને કહીશ નહીં, વિડીયો જોતા રહેજો, મજા આવશે તમને. તો પાછા આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ રસ્તા ઉપર ને આખરે તો આ રસ્તો છે. તો હું આવી ગયો છું બીજા મંદિરે. આ આપણા ગામનું છે બાલવી માતાજીનું મંદિર. તો આ તમને બતાડી દઉં. જોઈ લ્યો તમે, અહીંથી આમના બ્લોક નાખેલા છે ને અહીંયા મંદિર છે ને પાણીનો ટાંકો છે પીવાનો. અહીંયા થોડું આ પાથરી છે, લગભગ હજી પાછા એ બાજુ બ્લોક નાખીએ.
જોઈ લ્યો, ઢગલા કરી દીધા. અહીંથી ટાંકા સુધી પણ બ્લોક નાખેલા છે. ના 2-3 બચ્ચા અહીં બેઠા હતા, જોઈ લો. તો હું મંદિરની અંદર આવી ગયો છું ને તમને આખું મંદિર બતાડી દઉં. અહીંયા આરતીને સાઉન્ડ ને રાખ્યું છે ને અહીંયા આપણા માતાજી બેઠા છે. આવી રીતે હે કંઈ મંદિર. તો હું દર્શન કરીને પાછો બાયણે આવ્યો દાદા, એક આ મારા સામું જોવા માંડ્યો છે. જોઈ લ્યો તમે ગલુડિયાને. ગેટથી આ બાજુ બંને બાજુ છે ઓલું ઝાડવા વાવેલા છે. ખૂબ જ સારો એવો વ્યૂ આવે છે. અહીંયા ડંકી છે પાણીની ને વૈંડાની ચારે બાજુ ઝાડવા વાવેલા છે. તમને બતાવી દઉં ઝાડવા. ને અહીંયા નારિયેળ વધારવાનું અહીં છે સાધન ને બધા નારિયેળના સ્વેતલા પડ્યા છે. રેતી એને ઢગલા છે પાથર. આવી રીતે મંદિર છે ને આ બાજુ ઘણા બધા ઝાડવા વાવેલા છે. વૈંડાની ચારે બાજુ ઝાડવા જ છે. ખૂબ જ સુંદર લાગે છે. અહીં પાણીનો દરો છે, એમાં લાઈન જાય છે ટાંકામાં. આ બાજુ નળ છે બંને બાજુ. વૈંડાની બહાર અહીંયા મોટો એક વલ્લો છે ને ઓલી બાજુ એક મોટો લીમડો છે. બીજા ઝીણા મોટા ઘણા બધા ઝાડવા છે. ખૂબ જ મોટું મેદાન છે, જોઈ લ્યો તમે. તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. તો વિડીયો જોતા રહેજો, મજા આવશે. આપણી ગાડી પાર્ક કરી દીધી છે ને આ બાજુ અહીંયા નળી છે, ફૂલઝાડને વાવેલા છે ને અહીંયા છે મોમાઈ માતાજીનું મંદિર. તો ચાલો અહીંયા તમને દર્શન કરાવી દઉં. ને અહીંયા બેસવાની ખુરચીઓ છે. તો અહીંથી મંદિરની અંદર જવાય છે. અહીંયા જારી છે, તો આપણે જારી ખોલીને અંદર જઈએ, તમને પણ દર્શન કરાવી દઉં. તો હું સાવ મંદિરની અંદર આવી ગયો છું ને અહીંયા આપણા મોમાઈ માતાજી બેઠા છે. તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. અને આ બાજુ આરતી માટે સાઉન્ડ રાખેલા છે ને બીજા પણ ઘણી બધી વસ્તુઓ છે ને બેસવા માટે અહીંયા આસન રાખેલું છે. તો મિત્રો પાછી આપણી ગાડી લઈને આપણે આવી ગયા છીએ રસ્તા ઉપર. એ રોડ ઉપર અત્યારે કંઈ વાહન નથી આવતું, જોઈ લ્યો તમે. તો આપણે આપણી સાઈડમાં આપણા ઘરના રસ્તામાં નીચે ઉતાર લઈ લઈએ. ધીરે ધીરે આપણી ગાડી પડી જાય છે. તો મિત્રો આપણે અટાણે ગાડી ઉપર બેઠા છે અહીં રસ્તામાં ને પાછળથી રોડ જાય છે. તો મને એમ થયું કે દરેક અહીં બેસી જાય પછી જઈએ. જોઈ લ્યો તમે રસ્તાનો નજારો. ને બાજુમાં વાવેલું છે જીરું. અહીંયા આઈસલાડા આવી ગયા છે, તમને આગળથી બતાડું. જોઈ લ્યો તમે જીરું. તો મિત્રો આપણે હવે ઘર તરફ જઈએ. તો હવે હું આવી ગયો છું આપણા કપાસવાળી વાડીમાં ને બાજુમાં વાવેલી છે ગુંદરી. કપાસ જેવડી થઈ ગઈ છે ને એમને હું આવેલો જાઉં છું, તમને આ વાડીનો નજારો બતાડી દઉં. આ કપાસ આપણે એક ફેર ઉતારી લીધો છે, પણ તોય પાછો એમાં પાકવા માંડ્યો છે. પાકી જાય એટલે પાછો વળી એક ફેર ઉતારવો જશે. તો આપણે વાડીની વચ્ચો વચ આપણી વાવ આગળ આવી ગયા છે. તો તમને વાવનો નજારો છે ખૂબ બધું બતાડી દઉં. આ પ્રકારે વાવ છે, અહીંયા બોમ્બાન આવે છે. કબૂતરને બેઠા અહીંયા ને પાણી આવે છે. આટલી ભેરી વાવ ના અહીંયા આપણું આ ટાટર છે, મોટર ચાલુ બંધ કરવાનું. આપણી વાવમાં ઘણું પાણી છે, હજી એમને આવવાનું ચાલુ જ છે. જો તમને બતાડી દઉં.
આમાં કેમેરામાં બહુ નહીં દેખાતું હોય, આમાં ઘણું આવે છે પાણી. ના અહીંયા આપણો કપાસ છે. આવા ગામડાના દેશી વ્લોગ તમને ક્યાંય નહીં જોવા મળે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી વાડીનો નજારો છે. તો પાછું આપણે હવે ઘરે જવાનું છે, તો ચાલો હવે જઈએ. પાછું આપણે કપાસવાળા પાટલામાં થઈ હેઠે જવાનું છે. આપણે તો એમને માઇલ જ જોઈ લ્યો તમે કપ્પા. તો મિત્રો પાછો હું ઘરે આવી ગયો છું, ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ એક નવા વ્લોગમાં.